જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોનું આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આપણે સાંભળવાના છીએ કે આપણા જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનમાં એક સાચા ગુરુનું કેટલું મહત્વ હોય છે। કારણ કે સાચા ગુરુ જ આપણને કુટેવોથી બહાર કાઢે છે, સાચા ગુરુ જ આપણને સાચો માર્ગ બતાવે છે। આપણા ધાર્મિક ગ્રંથો ભગવદ્ ગીતા, રામાયણ હોય એમાં પણ ગુરુને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। કારણ કે આપણે જોઈએ છે કે જે રામાયણ લખાણી એ વાલ્મીકીજી પહેલાં લૂંટારા હતા, પરંતુ નારદ મુનિ જેવા ગુરુ મળ્યા અને ગુરુના જ્ઞાનથી એને ઋષિ વાલ્મીકી તરીકે પ્રસિદ્ધિ મળી અને ભગવાન શ્રી બ્રહ્માજી એમને વાલ્મીકી નામ આપ્યું। તો ઘણું બધું થઈ શકે જો આપણા જીવનમાં સાચા ગુરુ હોય, આપણને સાચો રસ્તો બતાવનાર ગુરુ હોય। એટલા માટે જેમ ભગવાન ઉપર શ્રદ્ધા હોવી જરૂરી છે, એમ સાચા ગુરુ ઉપર પણ શ્રદ્ધા હોવી જરૂરી છે, એમના પ્રત્યે સમર્પણ થવું જરૂરી છે। એ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર સાંભળશું। તો વિડીયો એન્ડ સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આવા જ પ્રવચનો આપણે આ ચેનલની અંદર લાવતા રહીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ અને સાંભળીએ પ્રવચન આજનું ભક્ત ચિંતામણી દિવસ 2। જય સ્વામિનારાયણ। છે એ સ્વંત દ્વારા જ આપણને નિર્વિઘ્ન પાર પાડે છે। માણસ પોતાની રીતે ગમે તેટલી સાધનાઓ કરે ને ગમે ત્યારે મન એને દગો કરે છે, અથવા શ્રદ્ધા ખૂટી જાય, કંટાળો આવી જાય, કંઈક ફસાઈ જાય માણસ। ભરતજી વગેરેના આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા કે ભગવાનના પુત્ર હતા ભરતજી ઋષભદેવના, ગુરુ નહોતા તો આજે મૃગલાના પેટે એને જન્મ લેવો પડ્યો, એવી કથા શ્રીમદ ભાગવતની અંદર પણ આવે છે। ગુરુ છે યા માર્ગના ભોમિયા છે, અનુભવી સંત જોઈ ભગવાનને પામેલા હોય ઠેઠ સુધી, આપણે ઠેઠ સુધી પહોંચાડે। સિહોર સુધીની બસ હોય એ આપણને કંઈ રાજકોટ ના લઈ જાય, જેટલી જેની સ્થિતિ હોય ત્યાં આપણને પહોંચાડે। 10મા ધોરણનો વિદ્યાર્થી 12માના ટ્યુશન આપણે ન આપી શકીએ। જેને જેટલું જ્ઞાન હોય, સમજણ હોય, સ્થિતિ હોય, શક્તિ હોય, જેનો ભગવાનનો સાક્ષાત્કાર હોય, એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે આપણને જીવનની અંદર, તો આ માર્ગ આપણે બહુ સહેલો થઈ જાય છે। વિવેકાનંદ સ્વામી પોતે રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે ગુરુની જરૂર શું પડે જીવનમાં, શું મદદ કરે ગુરુ આપણને? ત્યારે એમને વિવેકાનંદ સ્વામીને પરમહંસ પોતે કહે છે કે સ્ટીમ્બરની પાછળ હોડી બાંધી દે, પછી હલેસા ન મારવા પડે ને, એટલું સહેલું કામ એમને થઈ જાય છે। ગુરુ છે એ જ આપણા માટે સાધ્ય અને સાધના બધું જ છે। આ દુનિયામાં કોઈ પણ ભક્ત ગુરુ વગર ભગવાનને પામી શકે નહીં। એટલે એવા મહાન સંત જેની અંદર તમામ સદગુણો સમાઈ ગયેલા છે, જેના અંતર નિર્મળ થયું છે। અંતર નિર્મળ થઈ જાય સંતના સંગમાં। એવા સંત હોય જેનું અંતર નિર્મળ, કહેતા માયાનો કોઈ મળ, કોઈ ભાગ ભેળ ના હોય, એવા પવિત્ર જેનું હૃદય છે, ભગવાનને રહેવાનું પ્રિય પાત્ર બન્યું છે, એવા સંતના સમાગમથી આપણે આ ભવસાગર પાર કરી શકીએ છીએ। આપણી હૃદયની શુદ્ધિ થાય છે। જેનું હૃદય પવિત્ર છે જ આપણને પવિત્ર કરે છે। એની વાતો આપણે 2 દિવસથી સતત સાંભળીએ છીએ કે ગુરુ છે અનિવાર્ય છે, અને આપણે એની સાથે પણ એનો મહિમા જાણ્યો કે સંતના લક્ષણ કેવા હોય, સંતથી શું કાર્ય થાય છે, કે સંત કૃપાથી સુખ ઉપજે। પહેલી કડી આપણે બોલ્યા હતા, સંતની કૃપા થાય। બહુ ઓછા પુરુષ ઉપર કૃપા થાય, કૃપા દરેક ઉપર થાય। તમને હાર પહેરાવે, વખાણ કરે, બોલાવે, હેત કરે, જમાડે, કૃપા જુદી વસ્તુ છે। આ બધો વ્યવહાર થયો, શિષ્ટાચાર થયો, માણસનું મનનું હાંચવું આપણે, પણ જ્યાં સુધી આપણને અંદરથી ગુરુમાં જોડાણ ન થાય ને ત્યાં સુધી કાંઈ નહીં। ગુરુની અંદર આપણું જોડાણ થાય, એની અંદર નિર્દોષ ભાવ રહે, એની ક્રિયા ગમે આપણને, એની શ્રુતિઓ થાય આપણને। મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાનું લખ્યું છે, મનથી માણસને સંગ કરે એટલે આપણે સંતની કૃપાથી શાંતિ મળે। અને વળી હું કે લખ્યું, કાલે હું વાંચ્યું આપણે, સંત સેવા તેણે સર્વે સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા પ્રસન્ન। સંતનું સેવન કર્યું, બધાયનું થઈ ગયું, કાંઈ બાકી જ રહે નહીં। સંતના હૃદયમાં ભગવાન પૂજાઈ ગયા। લોટાનું પૂજન કરે છે, તાંબાના કળશનું અને ગંગાજળનું પૂજન થઈ જાય છે। અંદર ગંગાજળ ભર્યું છે, સંત ભગવાનથી ભરેલા છે। એ વાતો આપણે કરી। આજે સંતના આપણે લક્ષણો જોશું કે કેવા સંત હોય। સંતનો મહિમા ચોક્કસ છે,
એવા સંત આજે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર છે, શોધવાના નથી. શું લખ્યું છે કે ઉધારો હોય, ઉધારો હો પોક મૂકીને રો, રોકડિયા જી ખાવ ખીચડીને ઘી. ઉધારામાં હું પોક મૂકીને રોવાનું, ઉધારે આપો પછી આવ્યું તો આવ્યું પાછું. મોક્ષનો ઉધારો નહીં, મર્યા પછી ભગવાનના ધામમાં જવાય, સતી દેહે ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. સંત હોય એ આપણે સતી દેહે ભગવાનનો આનંદ આપી દે, આપણા હૃદયમાં ભગવાનને જાગૃત કરી દે, અંદર પ્રગટ કરી દે. લાકડામાં અગ્નિ છે પણ બહારનો અગ્નિ અડે એટલે પ્રજ્વલિત થઈ જાય. આ દરેકના હૃદયમાં પરમાત્મા છે. જીવ પ્રાણી માત્રના હૃદયમાં ભગવાનનો વાસ છે. એ સંત છે એ દરેકમાં ભગવાન જોવે છે અને જાગૃત કરે છે. તિથલની અંદર જન્મ જયંતિ થઈ અને સ્વામી બાપાની જન્મ જયંતિમાં 1 લાખ માણસ આવ્યું અને મોટા ભાગના આદિવાસી ભાઈઓ આવેલા. કારણ કે સેલવાસ ને તિથલ જે વલસાડ જિલ્લો છે આદિવાસી વિસ્તાર છે આખો. ત્યાં આપણો થોડા વર્ષો પહેલા સત્સંગ નહોતો, 15 વર્ષ પહેલા. આજે 600 ગામની અંદર સત્સંગ છે આપણો. ખાલી સેલવાસ જિલ્લામાં 600 ગામમાં સત્સંગ છે અને સતત સંતો ફરે છે ત્યાં. જો સંત એક સાચા મળ્યા તો આદિવાસી ભાઈઓ જે કાચું માંસ ખાતા, જે દારૂના પીપળામાં જન્મેલા, રાત દાડો પાપને લૂંટફાટ કરનારા માણસો, આજે પૂજા પાઠ ભક્તિ પૂનમે 15,000 માણસ આવે, અન્નકોટે 45,000 માણસ આવે અને એકવાર કંઠી પહેરે પછી જિંદગીમાં કહેવાનું નહીં કે નિયમ પાળજે, પૂરું થઈ ગયું. પૂજા લઈને જાય એને કોઈ અડવાનું જ ન હોય કોઈ વસ્તુ. પછી એને કરોડ રૂપિયાની લાંચ આપો તો ડુંગળી લહણ અડે નહીં, 11 છોડે નહીં, પૂજા છોડે નહીં, સભામાં આવે જ. હું પારાયણ કરવા ગયો છું ને 10 દિવસ 15 દિવસ રોકાણો ને 22 ક્ષેત્રો છે, 22 ગામના એક ક્ષેત્રો થાય એવા ઘણા બધા અત્યારે તો વધી ગયા. 35 કિલોમીટરથી આદિવાસી ભાઈઓ સત્સંગ કરવા આવતા. સભા પહેલા બધા આવી જાય અને 12 વાગે સભા છૂટે તો એ બધા ક્યાંક હજી ઘડીક કરો અને લાઈનમાં એક ઉઠે પાછા પગે લાગવામાં. બહુ શાંતિથી ભણેલા આપણે છીએ ને વિવેકી લોકોમાં આવી ગયો. અને હમણે સિયાદામાં પારાયણ કરી હતી. સિયાદા એક ગામ છે, જયંતિભાઈ આવેલા પરદેશથી. ત્યાં પણ 7,000 આદિવાસી ભાઈઓ પારાયણમાં આવતા અને 150 ફેમિલી વિદેશથી આવેલા એ પારાયણમાં, એ લોકોના રિલેટિવો. એને બધાને ખુરશીમાં અલગ બેહાર્યા. એ લોકોને જાહેરમાં કીધું કે તમે બધાએ પટેલોને આદિવાસી સુધારવા તમારા ઘરે આવશે, કાર્યકરો થઈ ગયા આદિવાસી, તમને વ્યસન મુકાવશે, સભામાં આવો. અવળી ગંગા ચાલી, પટેલોને આદિવાસી સુધારવા જાય. પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો તો આજે 600 ગામની અંદર શાંતિ છે. એક કુટુંબનો એક સભ્ય તો દારૂ પીવે, એના ફેમિલીમાં આબરૂ તો જાય, પૈસા જાય, દુઃખી થાય અને રોજ ગાળું ને મારઝૂડ ને કકળાટ ને છૂટાછેડા કેટલા પ્રશ્ન થાય. હમણાં હું એક ગામમાં ગયો, ગઢડાની બાજુનું ગામ છે, ભાઈ એટલો બધો દારૂ પીતા, એની પત્નીને 2 દીકરીઓ લઈને ભાગી ગઈ, એના પિયરમાં છૂટાછેડા થઈ ગયા. આજે સામે માણસનું દુઃખી થયા, આય દુઃખી થયો, હમણે દારૂ છોડ્યો અને જાહેરમાં છોડાયો ને. જાહેરમાં બોલાય નહીં, નગર કે અમારું બોલ્યા કોક એવું કે પાછું માણસને પાછું સ્વમાન વધારે હોય છે. પણ છોડી દીધો. 15 દાડા પછી તપાસ કરી કે ગયો એનો દારૂ. અને એનો ભાઈ બોલ્યો કે સ્વામી તમે થોડાક વહેલા મળ્યા હોત ને તો અમારું કુટુંબ રઝળી ના પડે. નામ જે થઈ ગયું દારૂડિયો, હવે એને લગ્નના ફાંફા, નામ કમાઈ ગયા ભાઈ. એક માણસ જો ખોટી લાઈન ઉપર જાય છે એટલે કેટલું સમાજ આખાને શોષણ પડે છે. એના પિયર પક્ષે, એના મામા પક્ષે, એની આબરૂ, એનું શરીર ખલાસ થઈ જાય, તો પૈસો, બધી રીતે એનું ગઢપણ કેવું જાય. સંસ્કાર તોલ્ય કોઈ ન આવે. દુનિયામાં ગમે તેવી સમાજ સેવા હોય ને એ ભલે તમે બાંધો નિહાળો, વાંધો નથી, માસ્તરો હારા છે ને એ લાવવા જ પડે. એ કઈ સ્કૂલ તમને નહીં શિક્ષણ આપે. સારામાં સારી હોસ્પિટલ બાંધી શકશો તમે. હમણે ગારિયાધારની અંદર બહુ મોટી હોસ્પિટલ હીરાવાળાએ બાંધી છે અને ત્યાંના ટ્રસ્ટી મને કહી ગયા કે તમારે લેવી હોય તો મફત દઈ મેં થાકી ગયા, ચલાવી નથી શકતા. ડોક્ટરો હારા ક્યાંથી લાવો? ડોક્ટરો હોય તો અંદર ઝઘડા થાય, અંદર કંઈક જીવન બગડે, ગડબડ થાય. કોણ સંસ્કારો આપે, કોણ સત્સંગ કરાવે, કોણ એને પ્રમાણિકતાના પાઠ શીખવાડે?
તો આ બધું છે ને સમાજનું બહારનું દેખાય છે ને એ જુદી વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાયાનું કામ કરે છે. આ ભાવનગરની અંદર આજની તારીખમાં શરીરના રોગવાળા માણસો કેટલા હશે? શરીરની બીમારીના બહુ તો કેટલા હોય? 50,000 માણસ હોય વધીને. પણ મનના રોગવાળા કેટલા હશે? વધારે કયો રોગ નડે છે, મનનો કે શરીરનો? બધાના ઘરમાં પ્રશ્ન છે અંદર એ મનના છે કે શરીરના? શરીરના કે મનના? મનના છે. નાના છોકરા બોલે મનના પ્રશ્ન, હજી ઉગીને ઉભા થયા છે. એ જાણે મનના પ્રશ્ન બોલ્યા. એ તમે વિચારો હું કેવું. એ મનના પ્રશ્નનું દવાખાનું ક્યાંય નથી, કશું જ નથી એના માટે. માત્ર ને માત્ર આ તમે એક કથા ને સત્સંગ, બસ બેનું સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય. મોહ ગયે બી તો હોત નહીં રામપદ અનુરાગ. મોહ તૂટે ને એનું નામ જ મોક્ષ. મોહ એટલે ખોટામાં હાચું ને હાચામાં ખોટું. શરીર ખોટું છે એ હાચું મનાઈ ગયું, આત્મા સત્ય છે એ આપણે વિચારતા નથી, એનું નામ મોહ. એ મોહ તૂટી જાય એનું નામ જ મોક્ષ છે. કઈ બોલવાથી મોક્ષ નથી. હું તમને કહું જાઓ તમારે કલ્યાણ થઈ ગયું, તો થઈ જવાનું છે અને તમે ખુશ થાવ પાછા આપણું થઈ ગયું. કાંઈ ન થાય એમ. હું તમને કહું તમે ડોક્ટર છો, દવાખાનું ખોલો, એમ કાંઈ નથી થતું. બોલે કહીએ કામ ક્રોધ લોભ ઈર્ષા માન એ ગાંઠો ન ઓગળે ને કે આ સુધી મોક્ષને આપણે બહુ છેટું છે. મંદિરના પૂજારી થઈ જાવ તો આઘાત છીએ. પ્રમુખ સ્વામીની ભગવાનની ભેગા રહ્યો ને તો કોરા રહી જાય. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના ઘરમાં જઈને બેઠા તો એને કાંઈ એડ્યું નથી. એના વેવાય હતા હગ્ગા. ભગવાન જેના હગા હતા. તમને એમ થાય અમારા વેવાય ને તો બે મિલ હાલે છે. આ તો પરમાત્માના જ બ્રહ્માંડોને નચાવે ભગવાન એના વેવાય. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણાના લગ્ન થયેલા છે લડાઈ પહેલા, પણ ભગવાન એના વેવાય પક્ષે નથી પોગી ગયા. આપણે તો એવું હોય વેવાય ગમે તેવા હોય, અમારે વેવાયનો પક્ષ હોવો જોઈએ. ભગવાનને કઈ પડી નથી વેવાય ફેવાયની. પૂછે છે દુર્યોધન કે કોના પક્ષે લડશો, પાંડવોના કે કૌરવોના? ભગવાન કે કોઈના પક્ષે નથી. પાંડવોના પડખે નથી અને કૌરવના પક્ષે હું નથી. હું ધર્મના પક્ષે છું. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન કે હું છું. જો પાંડવો અધર્મ કરે તો એના પડસાયામાં ભગવાન કે ઉભો ન રહું. અધર્મનો નાશ કરવા હું પૃથ્વી પર આવું છું ને ધર્મનું સ્થાપન કરવા. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. આપણી અંદર જ્યાં સુધી અધર્મના પાસો છે ને ત્યાં સુધી મોક્ષ નથી ને ભગવાન નથી ને શાંતિ નથી. એ અધર્મ એટલે કઈ દેખાય નહીં, અંદર જ પડેલી વસ્તુ છે. એવા મનના રોગો છે ને એ જ અધર્મ છે. એ બહુ ડેન્જર છે, બહુ જ સૂક્ષ્મ છે. જેમ એડ્સના પરમાણુ જીવાણુ છે ને એ એસિડની અંદર મરતા નથી. એમાં અંદરની વસ્તુ છે ને જાતી જ નથી. હુકાઈ જાવ ને તપ કરીને તમે જ્ઞાન બધું મેળવી લો ને. દીનાનાથ ભટ્ટ તો ભાગવત આખું મોઢે બોલે. અત્યારે વિશ્વમાં કોઈ એવો વિદ્વાન નહીં હોય. 18,000 શ્લોક મોઢે બોલે. કેટલું મેમરી પાવર હશે એનું. અંગ્રેજે એને ઇનકામ આપેલો છે, આવો વિદ્વાન દુનિયામાં નહીં ક્યાંય. એને સ્વામિનારાયણ ભગવાનનો અભાવ થયો છે અને મોક્ષનો શ્લોક હાથમાં નથી આવ્યો. વિદવતા એક બુદ્ધિના તર્ક છે. કામ ક્રોધ કઈ વિદવતાથી નથી જતા. જ્ઞાનને બુદ્ધિને સંબંધ છે, ભક્તિને હૃદયને સંબંધ છે. હૃદયની ભક્તિ જયારે આવે ઓગાળી નાખવું પડે અહમ આપણું. દાસ થઈ જવું પડે. ભગવાને સંતના દાસ થઈ જવું પડે. મહાન પુરુષના મોટા મોટા રાજા થઈ ગયા છે. એટલે જયારે મહાન પુરુષનો સત્સંગ માણસ કરે ને કાંઈ કરવું ન પડે. તમારે બહુ સહેલું થઈ જાય. લાડવા ખાતા ખાતા ધામમાં તેડી જાય. કશું કરવાનું નહીં. લખ્યું હિંડોળા ખાટમાં હિંચકો. સેવાના કરનારા બીજા, રડનારા બીજા, અને ભગવાનના ધામમાં પોગી જાવ. આશરો જોઈ ભગવાનનો. વાણમાં બેહી ગયા, હલેસા મારવાની જરૂર નહીં. સ્ટીમરમાં બેહી ગયા. પછી તરવાની જરૂર નથી નદીમાં. ભગવાને સંત મળી ગયા. નગર જો આપણે ઘણી વાર કથા હું જ કહું છું કે ડ્રાઈવર ખુશમાં હોય, શેઠ ટેન્શનમાં હોય, ખેડૂતને ભાગ્ય હોય, આનંદ કરતો હોય, ખેડૂત બળતરા વાળો હોય, 100 વીઘાનો માલિક હોય. તો એ સુખ અને દુઃખ એ કઈ પ્રોપર્ટીમાં નથી અંકાતા. તમારથી તમે ભાડે રહેતા હશો ને આનંદ આવશે ને, અને ઘરના બંગલામાં નહીં આનંદ આવ્યો હોય. એ કેરીઓ ખાતા હશે, તમે રોટલો ને મરચું ખાતા હશો ને ઘરના હાંપીને આનંદ કરતા કરતા ખાતા હશો. સુખ અને દુઃખ એ બહારની વસ્તુથી કોઈ અંકાતું જ નથી. આધ્યાત્મિક વસ્તુ આગળ દુનિયા બધી ફીકી લાગે, તમને કાંઈ દેખાય નહીં.
ભગવાન મળી ગયા. ભગવાનનો શું મહિમા છે, આપણે શું સમજીએ છીએ ભગવાનને? ભગવાન શું તત્વ છે? આપણે તો હજી સ્વામિનારાયણ બોલતા થયા, કંઠી પહેરી ભગવાને, આપણે બહુ જ દૂર છે, બહુ જ દૂર છે. આપણે સમજીએ ને એ 1% નથી સમજ્યા ભગવાનને. વિવેક સાગર સ્વામી જેવા વિદ્વાન સંત, મહાજ્ઞાની કહેવાય, અતિ વિદ્વાન કહેવાય, એનું જીવન પણ એટલું પવિત્ર. પ્રમુખ સ્વામી મહારાજની જોડે પડસાઈની જેમ 40 વર્ષથી ફરે છે. એ પોતે કથામાં બોલ્યા, પ્રમુખ સ્વામીને હું સમજી નથી શકો કેટલા મહાન પુરુષ છે. પકડાય જ નહીં, વિદ્વાન થાવ તોય ન પકડાય, એનો તાગત ના આવે. સમજી જ ના શકીએ ભગવાનને, સમજી જ ના શકીએ આપણે. કેટલું વિશ્વ છે દુનિયામાં, કેટલી નિહારિકાઓ, કેટલા બ્રહ્માંડો છે. આ પૃથ્વી, ગુજરાત રાજ્ય, આ પૃથ્વીનું ડાયામીટર કેટલું છે? 50 કરોડ જોજન, એટલે 200 કરોડ ગાવ, 200 કરોડ ગૌ થાય પૃથ્વી. 4 ગૌનું 1 જોજન થાય. આ એક પૃથ્વી, એક લોક છે. એવા તો 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડ ભગવાનના સેવકના રૂવાડા મૂડે છે. આ તો કીડીને મોઢા પર લાડવો મૂકી દે ને પેલા આંધળાને પૂછ્યું, દૂધ પીવું કે કેવું હોય? કે સફેદ હોય. કે સફેદ એટલે કેવું હોય? કે બગલાની ડોક જેવું હોય. પણ આંધળાને બગલો શું? કે બગલાની ડોક કેવી હોય? એટલે પેલા આમ હાથ કર્યો, આંધળાએ હાથ ફેરવ્યો આમ. એ કે મારે ગળા હેઠે ન ઉતરે, આવું મારે નથી પીવું. આ છે ને, આ બધું સેટ થાય એવું નથી આપણને અમુક. અને આપણે ભગવાનને જેવા છે એવા સમજવા હોય ને તો શાસ્ત્રથી નહીં સમજાય. જેટલું હૃદય શુદ્ધ થાય ને એટલે સમજાશે. ડોક્ટર થાય ને ડોક્ટરને સમજી શકે. એમને બોલે ડોક્ટર સાહેબ આવ્યા, પણ ડોક્ટર કેમ થવાય, ડોક્ટરનું શું નોલેજ છે ને એ સમજી ના શકે. આખા ભારત ભેગું થાય ને તો ઓપરેશન તમારું ન થાય, ડોક્ટર જ જોઈ. બધા ભેગા થાય ને, અરે મહાન પુરુષ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ જ મહાન પુરુષ. એ પગ મૂકે તીર્થ બને. આપણે શું સમજીએ, પણ ઋષિકેશના ચિદાનંદ સ્વામી બોલ્યા, મહાન પુરુષ થઈ ગયા ભારત દેશની અંદર, જેની 80 વર્ષ સુધી 12 મહિના ગંગા નદીમાં નાયા છે, બરફ થઈ જાય પાણીમાં. આખા દાડામાં 1 વાટકી ભરાય એટલું ખાય કાચું. મહાતપસ્વી યોગીજી મહારાજ જેવા ગુણ બાપા બોલ્યા હતા. એવા મહાન સંત, બહુ મોટો જબરજસ્ત એનો આશ્રમ, અને કેટલા દેશોની અંદર એના આશ્રિતો. એ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ પગ મૂકે ને તીર્થ બને. આપણા આશ્રમમાં આવ્યા છે. ભારતના તમામ તહેવાર કરતા આજનો દિવસ પવિત્ર છે. મારા ને તમારા અનંત જન્મના પુણ્ય ઉદય થયા ત્યારે આ પ્રમુખ સ્વામીના પગલા આપણે ત્યાંથી એની ટેજ ઉપર દંડવટ કર્યા. બાપાને બારના સંન્યાસી છે. એ પુરુષને પુરુષ ઓળખે. આપણે સ્વામી આવ્યા, આમ કર્યા, તમે કેટલી વાર દર્શન કર્યા, દંડવટ કર્યા છે, પ્રાર્થના કરીશ? કોના દર્શન કરીએ છીએ આપણે? આવા સંતના દર્શન કરે આંખના પાપ બળી જાય, મનમાં સાંભળે મનના પાપો બળી જાય, વાતો સાંભળે કાનના પાપ બળે. આ સ્વામી લખ્યો 5 મહાપાપ બળી જાય દર્શનથી. એવા સંત છે, મહાના છે, અને એનો આપણને યોગ મળ્યો છે. એ આંબા હેઠે ઉઠીને બાવળી હેઠે બેહવા ન જવું. આવા પુરુષને મૂકીને કંઈ ફાંફા મારવાની જરૂર જ નથી. સમજાઈ જાય તો સાચા પુરુષ છે. નકર ફરિયાદ કરો ને તમે, બસોની બસ કાઢો ને કાંઈ ફેર નહીં પડે. જાત્રાની ડ્રાઈવર તો રોજ ટૂર મારતા હોય. અરે લોકોને રહેવાવાળા જ આખું પાછું કરે છે. તીર્થોની નિંદા નથી, પણ તીર્થો કરે કંઈ ફેર દવાખાના માટા મારે રોગ ન મટે, સારવાર લેવી જ પડે. આ મંદિરો બધા દવાખાના છે. સંત હોય ને મહાન, એના ડોક્ટર છે. દવાખાના મહિનો હોઈ રહ્યા પણ ડોક્ટર ન હોય તો શું કહેવાય? 1 મહિનો મેં એડમિટ થયો, દવા લીધી? કાલે ન કીધું પ્રસાદનું બોક્સ આપે, એ સંતને હોદીએ આપણે. દવાખાનામાં જઈએ તો આ ડોક્ટરની દવા આપણે, આ જ દવા સાચી સમજીએ છીએ આપણે. પેલી દવાને કોણ ખાય છે મોઢું બગડી? કયા તમે ધર્મમાં જાઓ કાંઈ અગત્યનું નથી. મોક્ષ થાય અગત્ય. કયા દવાખાનામાં એડમિટ થાય અગત્યનું નથી. રોગ માટે એ જ અગત્યનું છે. અમારે ફલાણો સંપ્રદાય, તમારો જે સંપ્રદાય હોય એ મોક્ષ કરવો છે કે નથી કરવો? મોક્ષ કરવો હોય તો આ પ્રમુખ સ્વામી જેવા પુરુષ મોક્ષ છપટીમાં કરે એવા પુરુષ છે. ભગવાન અંદર પ્રગટ છે. જોડાઈ જવું પડે. કરંટ ચાલુ હોય ત્યાં જ છેડા જોડાય, નકર કાંઈ ન થાય. છેડા જોડ્યા કરો ને વાયર છૂટે. ઘરની અંદર લાઇટ ફિટિંગ કરવું ને કેટલો ખર્ચો થાય છે, કેટલો ખર્ચો થાય, કેટલો સમય જાય. બધું તૈયાર કર્યું હોય, એક ફ્યુઝ ઉડી જાય તો સહેજ એનો ખર્ચો કેટલો. બધું અંધારું કર્યું, કાંઈ કામ ન આપે. 1 લાખ રૂપિયાનું ફિટિંગ હોય ને તમને કાંઈ કામ ન આપે. એ ફ્યુઝ બાંધવો જ પડે. સત્પુરુષ ન્યા કામ કરે છે એટલું.
જાત્રા કરીને, પૂજા કરીને, માળા કરી, પણ આ ફ્યુઝનું કામ સહેજ ત્યાં હેલું, બધું પૂરું. જોઈન્ટ રહેવું પડે સત્પુરુષમાં, ગુરુને સોંપી દેવું પડે બધું. એક ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સંત બડા પરમાર્થી જાકા મોટા મન, તુલસી સબકો દે થે રામ સરીખા ધન. સંતનું સર્વસ્વ ભગવાન છે આપે આપણને, એની સેવા બનાવી દે આપણને. પારસમણી હોનું બનાવે, પારસમણી નો બનાવે. સંત તો એની સેવા કરી દે આપણને, એની જેવું સુખ આવવા મળે. અને જો તમે ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, આ બધા મહાન સંતો છે ને, એની પછી ખબર પડે પ્રમુખ સ્વામી શું હશે. કેવા પુરુષો છે, સ્થિતિવાળા, સ્થિર પુરુષો, પવિત્ર પુરુષો, મૂર્તિમાન ધર્મનો અવતાર કહેવાય. એવા તો સ્વામી બાપાના શિષ્યો છે. અને કામ આ દુનિયામાં કર્યું, તમે સેલેસ મારો જાહેરમાં દુનિયામાં કે પ્રમુખ સ્વામી કામ કર્યું, એવું દુનિયામાં પૃથ્વી થઈ ત્યારથી આજ તારીખ સુધી કોઈ કર્યું હોય તો નામ બોલે. કોઈ પણ દુનિયાનો માણસ, કોઈ અવતારોએ કર્યો હોય તો લાવો. જેની 1200 મંદિરો હિન્દુ ધર્મના બાંધ્યા, જેની 40 વર્ષની અંદર 58 દેશોની અંદર આજે ધર્મના કેન્દ્રો ખોલ્યા, જેની લાખો મનુષ્યોને વ્યસન મુકાવીને ભગવાનનું ભજન કરતા કર્યા, 910 સાધુઓ બનાવ્યા, આવા સમૈયા કર્યા. આજે 7000 જેટલા બાળમંડળો ચલાવે. કેટલી આ સંસ્થામાં પ્રવૃત્તિ થાય છે, કેવા અન્નકોટ ઉત્સવ, કેવી મર્યાદાઓ, કેટલા પવિત્ર સંતો છે. આ સંસ્થામાં સતયુગ છે, ભગવાન પ્રગટ છે. એટલે સ્વામીજી ના હોય ને કાંઈ નથી, બધું એ છે. તમને કોઈ જમાડે નહીં, વરરાજો જતો રહે. જે છે એને લઈને છે ધમધૂમ. એમાં મહાન પુરુષ છે ને, તમારે આપણે કહીને તમારે બંગલો હોય, પૈસા હોય, પણ છોકરો ન હોય તો હોનાનું ઘોડિયું લાવો ને, પાણો નાખીને હિંચકાવાય. દીકરો જોઈ એમ ધર્મમાં બધી વ્યવસ્થા. હવે સાચું કહું ને, તમે ખોટું ના લગાડશો, પણ તમે સંસારી માણસોનું નોલેજ શું હોય છે ખબર? કોઈ મંદિરમાં ગયા ને સારું જમાડે ને માનતા ના આપે ને વીઆઈપીમાં, આ ધર્મ બહુ સારો, આ ધર્મ તમારો. બીજી વાર ત્યાં જ જાય પાછા કે અહીં બહુ સારી વ્યવસ્થા. એટલે વ્યવસ્થા તાર ઘરમાં છે ને હોટલમાં છે. ખાવા માટે વ્યવસ્થા, ધર્મ ખાવા માટે છે, વ્યવસ્થા માટે છે કે પરિવર્તન માટે છે આપણા? પણ માણસ અને સંસારી માણસો માનના ભિખારી હોય ને માન માગ્યા કરે. એટલે માન છે એ પાપ છે. માન શું કરવું છે? હવે આપણને માન આપે તે શું? આપણે કે મોટા થઈ ગયા, તમે આપો તો માન. મારામાં લાયકાત ન હોય અને તમે માન આપો એટલે હું મોટો થઈ જાઉં? કશું નહીં. નરસિંહ મહેતાને એક હાર નથી કોઈ પહેરાયો, ડાયરેક્ટ ભગવાન જ પહેરાયો છે. કોઈ સન્માન નથી કર્યા હનુમાન દાદાના. દુનિયા ઝૂકી ગઈ. હનુમાનજી ભગવાન નથી, વાંદર જ્ઞાતિમાં થઈ ગયા. કેવા થઈ ગયા? આજે ભૂલે છે માણસો. જેમ જેમ સમય જાય નવા મંદિરો થાય. કેટલા મંદિરો એનો ખર્ચો તો જગ્યાનો જોવો તેમ કેટલો, અબજો રૂપિયા જગ્યા રોકાણી છે. એના લાઇટ બિલ કેટલા આવતા હશે, મંદિરના મેન્ટેનન્સ, પૂજારીના પગાર, યાત્રાળુ કેટલા આવે. એક હનુમાનજીના માટે અબજોના અબજો રૂપિયા ખર્ચાય. કોઈને બોલાવ્યા છે હનુમાન દાદા, આવો બેહો, તમને પ્રશ્નના જવાબ આપ્યા છે. સમાજનું એક કામ કર્યું છે, નિહાળ દવાખાના, ચેક ડેમ, કાંઈ એક રામની સેવા કરી લીધી, બસ. આખી દુનિયાની સેવામાં છે. અમારા રાજકોટ મંદિરમાં હનુમાનજી છે, 2,500 શ્રીફળ આવે દર શનિવારે, વધેરે છે. અડધું આ પાછું દેવાનું આપણે, ખોડિયાર માન જ્યાં જે છે ને, અડધું આપણે રાખવાનું. તે દર શનિવારે હનુમાન હોય, રવિવારે સભામાં નાળિયેરનો જ પ્રસાદ કરે. હરિભક્તો થાકી ગયા, આપણે મફત થાય. એટલે સ્વામિનારાયણમાં આપણે મફત પેલું હનુમાન શ્રીફળનો પ્રસાદ. હનુમાન હલવો નામ પાડ્યું છે, હનુમાન હલવો. હલવો બનાવે શ્રીફળનો. હનુમાનજી જો એક રામની સેવા કરી લીધી. કેટલા મહિના કરી? 8 જ મહિના. 8 મહિના જ રામની સેવા કરી છે. પછી રામ અયોધ્યાના રાજા બની ગયા. હનુમાનજીને કાંઈ જરૂર નહોતી મદદની, આમય જરૂર નહોતી. ભગવાને કોઈની મદદની જરૂર નથી. એ તો સેવા આપી હનુમાનજીને. પણ કહેવાનું શું કે જો ભગવાનના મહાન સંત થયા હનુમાન દાદા, કેટલું નામ દુનિયામાં. આપણે શું કાંઈ કરવું નથી, નામ મેળવવું છે. એટલે આપણે પાછા પડી જઈએ છીએ. મેળવવાનું આવતું જ નથી. આપણું અસ્તિત્વ જ ખોઈ નાખવાનું. આપણે શું છીએ? ભગવાન આગળ શું છીએ આપણે? દુનિયાના નકશામાં શું ભારત આવે? 250 દેશોમાં. એમાં ગુજરાત ક્યાં આવે? તમારા ભાવનગરનું ટપકું ન હોય. 19 રાજ્યોમાં, 29 રાજ્યોમાં.
આ ગુજરાત ને ગુજરાતમાં કેટલા જિલ્લા? 28. એમાં ક્યાં આપણું ટપકું આવે? ભાવનગરમાં એટલી વસ્તી, એમ તમારા સોસાયટી શેરીમાં ક્યાં આપણે? તો આપણે થાય કે હું છું, હું ધારું તામ કરી નાખું. તે ધારવા મળો ને, કોણ હામ દે તમને? 10 માળના બંગલા થાય, ઘરમાં કોઈ મૃત્યુ ન થાય, કોઈને બધું ધારવા જ મળો. છતાંય માણસ કેટલું અભિમાનથી બોલે છે, અજ્ઞાન છે. હું ધારું તામ કરી નાખું, કાંઈ ન થાય. ભગવાન કોઈ કહે શું ધારું તમને લખવા કરી નાખું? આ તો ભગવાન દયાળુ છે. જે રવિવારી સભામાં નહીં આવે ને, અઠવાડિયું તાવ આવશે ને ઘરમાં પૂજા નહીં કરે અને અઠવાડિયું જાડા થઈ જાય, શું કરો? આ સરકાર કાયદા કરે, હા ઠીકડું ભરાવે મીટરમાં જ, ભાઈ ઉપાડી દંડ કરે. ભગવાન એવા દંડ નથી કરતા. ભગવાનના હાથમાં પાવર છે, નથી પાવર? આપણા હાથમાં હોય ન, આપણે બધાને શું કરીએ? પ્રમુખ સ્વામી પહેલા પ્રમુખ બન્યા BAPS સંસ્થાના, શું બોલ્યા? હું તમારા બધાની સેવા કરી શકું ને, વાછળ ઉઠ્યા. એના માટે બધા આવ્યા છે. BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ નહીં બનવા પ્રમુખ સ્વામી 3 ટપાલો લખી શાસ્ત્રી મહારાજને, મને દયા કરો, મને ન બનાવો, હું બહુ નાનો છું, ઘણા મોટા મોટા સંતો છે એને બનાવો. 3 ટપાલની ના જવાબ લખ્યા છે. એ સ્વામી છે. ભલામણ બીજાને કે તું જો મારા પડખે રહેજે ભાઈ, તું થોડો સપોર્ટ કરજે, પછી હું તને મદદ કરીશ. કાંઈ નહીં, એવું પોલિસી નહીં, આ તો આધ્યાત્મિક છે. અને સ્વામી કે બધાની સેવા કરું. આપણે પ્રેસિડેન્ટ થયા શું કહીએ? અત્યાર સુધી બધાની પોલ હાલે, હવે કોઈનું નહીં હાલે. નવા મુસલમાન 2 વાર નમાઝ પડે, નવો ભૂવો ધૂણે બહુ કહીએ છીએ ને આપણે. નવા હોય ને ત્યારે આમ બહુ હોય, પણ પરિવર્તન લાવી દી. સ્વામીજી એવા નિર્માની પુરુષ છે, પવિત્ર સંત છે, મહાન ગુરુ છે, ઓળખી લેવા જેવા પુરુષ છે. અત્યારે આખી વિશ્વમાં બુદ્ધિશાળી બિલ ક્લિન્ટન કહેવાય છે. એને કીધું કે પ્રમુખ સ્વામીનું હૃદય ગોલ્ડ જેવું છે, સોનું, 100 ટચનું, કોઈ ભેળસેળ નથી, પવિત્ર શુદ્ધ છે. સ્વામી 5 ચોપડી ભણ્યા અને મોટા મોટા દુનિયાના માનધાતાઓ, મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો, અબ્દુલ કલામ જેવા બુદ્ધિશાળી ભારતના પહેલા નંબરના વિજ્ઞાની કહેવાય. સ્વામીના શરણોમાં માથા અડાડે મોમડીયા નથી થતો. LK અડવાણી આવે, ગોઠણ પર પડીને માથા અડાડે. મોદી પણ દંડવટ કરે ટેજ ઉપર. કોઈને નમે એવા નરેન્દ્ર મોદી? બધા જે બાપા આગળ હાથ જોડી દે, સાધુતા છે સ્વામીની. સ્વામી રાજકારણમાં નથી ક્યાંય. અવડી મોટી સંસ્થા છે, કોઈ દે કાંઈ નહીં. એક ભગવાન રાખેલા પુરુષ છે અને આપણને આપવા માંગે છે. તમે વેચાઈ જાઓ, મરી જાઓ ને, કોણ ભગવાનના ધામમાં લઈ જાય? 8 આવરણ પાર. ખાવાના ખેલ છે ઉપર જવું? આ શરીરમાંથી છૂટીને આપણું મકાન, આપણે રહેવાની જગ્યા ક્યાં છે આપણા માટે? એડ્રેસ અહીં તો તમે આઈડેન્ટિટી કાર્ડ છપાવ્યા, અમારા સોસાયટીમાં આ નંબરનો બંગલો છે, પછી હું ક્યાં જઈને ઉભા રહીશું? આપણું અસ્તિત્વ ક્યાં છે? કાલ શરીરમાંથી છૂટ્યા. હમણાં નિંગાળાની અંદર 2 વર્ષના છોકરાને બ્લડ કેન્સર થઈ ગયું. એક કાકા કપાસની ગાંહડી લઈને આવે છે ને વાઘાણી સાઈડમાં દવાખાના કે હાટફેલ થઈ ગયું મોટરસાયકલ ઉપર. આ લાઠીમાં એક ભાઈ ભરોટું ભરતા ભરતા ઉપર હાટફેલ થઈ ગયું. આવા 100 દાખલા સાંભળીને આપણને અસર ન થાય એ મોહ. બધાને થાય, મને કાંઈ ન થાય, બધાને ભલે ને થાય. આપણો લખાણ છે 80 વર્ષ. એટલે શરીર છે એ નથી કાયમ. શરીરમાંથી છૂટ્યા પછી આપણો જે આત્મા છે એને ભગવાનના ઘરે જવા માટે આપણી કોઈની તાકાત નથી. આ પૃથ્વીથી પર ક્યાંક 8 આવરણ પાર જવાનું છે. અને ભગવાનનું ધામમાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી. ન સૂર્યો ન શશાંકો ન પાવક યત ગતવાની વર્તન તે તદ ધામ પરમ મમ. મારું ધામ કેટલું દૂર છે? 6 લાખ માઇલ સૂર્ય દૂર છે. 6 લાખ માઇલ. એની પણ ભગવાનના ધામમાં ગતિ નથી, એની કોઈ નહીં. અક્ષર અમૃત જેનું નામ. આવું છે ભગવાનનું ધામ, જ્યાં મોત નથી, કાળ નથી, ભય નથી, ગડપણ નથી, રોગ નથી. સુખને સુખના ત્યાં ભગવાન લઈ જવાના છે આપણને. થોડુંક કરવાનું છે, ક્યાં તમારે વધારે કંઈ કરવાનું છે? આપણે દુઃખી થઈને જ મૂકવાનું છે. ખાવાનું ક્યાં મૂકવાનું, કપડાં ક્યાં, મકાન ક્યાં? આપણે જેમાંથી બોર્ડર બહાર જાય છે ને દુઃખી થઈ જઈએ, ભગવાન કે બોર્ડરની અંદર રહો. યોગી બાપાને એક ભાઈ શું કે, મને નિયમ પાળવાનું ન કહેવું, રસોઈ દેવાનું ન કહેવું, ધર્મદો લખાવાનું ન કહેવું, બીજું જે કહેવું હોય કહેજો કે. હવે એને શું કહેવાનું બીજું? બોર્ડર બાંધી દીધી પોતાની સેફટી રાખીને, પછી મોક્ષ કરો મારો. એટલે આ તો બધું થાય. માટે સત્પુરુષનો ઘણો બધો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ
આવા સંત લાવ્યા પૃથ્વી પર, પરમહંસો લાવ્યા. દુનિયાને કપડામાં જ ભગવાન દેખાતા, ભગવામાં જ. પણ સ્વામિનારાયણ ભગવાને પંચ વર્તમાનો આપ્યા. ગામડે ગામડે સંતોને મોકલ્યા કે 5 જણને વર્તમાન ધરાવો, વ્યસન મુકાવો. પહેલા તો અંધશ્રદ્ધા ને વેમ ને બહુ બધું હતું. દાણા જોવે ને ભૂવા લાવે ને આ લાવે ને હવે ભૂવા લાવે કે દાણા જોવે. દાણા ઘઉંના દાણા હવડા પડે નવડા પડે, એનાથી કંઈ આપણા પારબ્ધ બદલાઈ જાય છે? આ તો બધું એક માણસની અંધશ્રદ્ધાને લઈને થાય. શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતોને મોકલી અને સમાજ આખાને જાગૃત કરી દીધો. સંતને પણ કીધું સહન કરો, ખરાબ કરે એનું સારું કરો, મારે તો એનું સારું કરવું, ગાળ્યું દે તો હામ એનું કહેવું ભગવાન એનું સારું કરે. અમારી યોગી બાપા બોલતા ભગવાન હવનું ભલું કરો. આંબાને પથ્થરો મારો તો ફળ આપે છે તમને. સંતનું જીવન કેવું હોય, સંત ઉપર કેટલી અપેક્ષાઓ સમાજને હોય છે. તમે બધા આખું પાછું કરો, કોઈ દે બહુ વાંધો નહીં આવે છાપમ. એક સાધુ ખરાબ કરશે, આખું સમાજ વાહે પડી જશે. ભાઈ અમે બધા તો ઊંઘી છીએ, પેસેન્જરો છે, તમે ડ્રાઈવર ઊંઘી ગયા? સંત હોય ધર્મના પ્રવચનો આપે છે અને એની અંદર જ્યારે અધર્મ આવે એટલે આપણી શ્રદ્ધા ડગી જાય. કેટલું ઓછું જીવન હોય. તો ભગવાન સ્વામિનારાયણ એવા સંતો લાવ્યા પૃથ્વી પર અને એના લક્ષણો ભગવાન સ્વામિનારાયણ આપણને આ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં હવે સંભળાવે છે. તે પહેલા વાત કરે છે કે સંતને કોની ઉપમા દેવી. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, એવું નથી ત્રિલોકમાં સંત તુલ્ય તે સાક્ષાત. 3 લોકની અંદર સંત સમાન નથી કાંઈ. હીરા હોય, રૂપિયા હોય, પૈસા હોય, આ પૃથ્વીમાંથી આવ્યું ને પૃથ્વીમાં ધૂળ થઈ જશે એક દાડો. કંઈ છે જ નહીં. ભગવાનને હું આપવા જેવું છે? આપણું છે હું? તો તમે બોલો મેં દાન આપ્યું, તમારું કાંઈ છે જ નહીં, ફોતરું નથી. જેની માં ત્યારે હું લઈને આવ્યા આપણે? તમે કહો અમે રડ્યા, તમને બુદ્ધિ કોની આપી, શરીર કોની આપ્યું? અરે તમારથી બુદ્ધિશાળી માણસો છે અને ઘણી મહેનત કરે છે, બિચારા નથી રોટલો પામતા. તો જોઈને હરિભક્તો, જનમંગલ સ્વામી પાસેથી આપણે શીખ્યા કે જીવનમાં એક સાચા ગુરુ આપણને કુટેવોથી કઈ રીતે બહાર કાઢે છે. જો કોઈ દારૂ હોય, સિગરેટ હોય અથવા કોઈ જુગારના રવાડે ચડ્યા હોય, પરંતુ જો એક સાચા ગુરુ એમને મળી જાય, જો સાચા ગુરુ સાથે ભેટો થઈ જાય તો જીવન કંઈક અલગ જ બની જાય છે. તો આ બધી વાત આજે આપણે પ્રવચનની અંદર શીખ્યા. આવીને આવી વાત જીવનમાં ખૂબ જ ઉપયોગી વાત આપણે આ પ્રવચનની અંદર લાવતા રહીશું. એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને